આમ જોવા જઈએ ને તો હું તને મસ્ત એક વાત કહું. હા પુરુષ માટે એનો જે છેલ્લો ગુરુ હોય ને, ગુરુ, હા ગુરુ એ એની પત્ની જ હોય છે. કેમ? કેમ કે એ પછી એને કોઈ બીજા જ્ઞાનની જરૂર નથી પડતી અને કોઈ શીખેલું જ્ઞાન કામ નથી લાગતું. અને આ તો તું લગ્ન કરીશ ને એટલે તને ખબર પડશે બગા, પત્નીને સમજવી બહુ અઘરી છે લા. કેમ એવું? એ તું જોજે, ધારો કે કોઈ પતિ પત્નીનો ઝઘડો થયો હોય ને પત્ની આમ ઘર છોડીને જવાની તૈયારી કરતી હોય ને, હા. તો તું જોજે ઘર છોડવાની ધમકી આપે ને ત્યારે એનું આખું પેકિંગ 20 મિનિટમાં થઈ જાય. હા. અને બહાર વેકેશન પર જવાનું હોય ને તો અઠવાડિયા સુધી પેકિંગ ચાલતું હોય. એ તો મને સમજ જ નહીં પડતી, તો શું હશે. પણ જો કે નાની નાની વાતમાં શીખી લેવાનું એમની પાસે. એટલે કેવું? એડજસ્ટમેન્ટ જો તું આ શું કરે ખબર છે, એ લોકો એ લિપસ્ટિક હોય ને હા તો આમ ઉપરના હોઠ પર લિપસ્ટિક લગાડે, હા પછી આમ મોમ 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 એવું કરીને પાછા નીચેના હોઠ પર પણ આમ લગાડી દે. પછી આમ જો 3 જ વસ્તુ હોય હસબન્ડ વાઈફની ફિલોસોફીમાં: શું? ખર્ચો, સ્વભાવ અને ઝઘડો. કેમ પ્રેમ ને બધું ના હોય? પ્રેમ હોત તો ફિલોસોફીની જરૂર હું લા. હા સંભળાવ. ખર્ચો. હા હસબન્ડ અને વાઈફમાં શું ફેર ખબર? પુરુષ છે ને, પુરુષ એ 100 રૂપિયા આપશે 50 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈએ છે, હા અને સ્ત્રી 50 રૂપિયા જ આપશે 100 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈતી જ નથી. હવે તું નક્કી કર આ બેમાંથી ખર્ચાળ કોણ? એ તો કઈ રીતે નક્કી થાય? એટલે જ ઝઘડા થાય, સમજો તું. પોઈન્ટ નંબર 2, હા સ્વભાવ. એનો શું? સ્ત્રી છે ને એમ વિચારીને મેરેજ કરે કે એનો હસબન્ડ હી વિલ ચેન્જ, કે એ પછી બદલાશે એમ. હા પુરુષ એમ વિચારીને મેરેજ કરે કે શી વિલ નોટ ચેન્જ, કે આ ક્યારે નહીં બદલાય. સરવાળે છેલ્લે બંને ખોટા પડે. અને ત્રીજો મુદ્દો છે ઝઘડો. તો મારે પુરુષોને ખાલી એટલું જ કેવું છે કે કોઈ પણ આર્ગ્યુમેન્ટનું જે છેલ્લું સમાપન સ્ટેટમેન્ટ હોય ને, કન્ક્લુઝન વાળું સ્ટેટમેન્ટ, હા એ ઓલવેઝ, દરેક પુરુષ તને આમ ઘરડા લાગે ને એની વાઈફ ઓલવેઝ યંગર લાગે એવું કેમ બોલ. હા એવું તો મને એવું ખબર. આ લોકો વ્રતમાં શું બોલે? મારી ઉંમર પણ મારા પતિને લાગી જાય. એમાં પેલો ડોહા જેવો દેખાતો હોય અને આ 30 વર્ષની દેખાતી હોય. હસીશ ને? અરે કિશોર કાકા, આ વખતે યુટ્યુબ પર કોઈએ કાકીને સવાલ કર્યો છે. હા 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 પણ લે. હા હવે કિશન વૈદ્ય એમ કે છે કે કાકીને જોક સ્ટુડિયોમાં સાંભળ્યા પછી એવું લાગે છે કે કાકી આમ બહુ આમ એન્ટરટેનિંગ છે, ફૂલ ઓફ લાઈફ છે, પણ ખરેખર તો બહુ ભક્તિવાળા છે. સાચી વાત છે કાકા? બિલકુલ બિલકુલ સાચી વાત. ભક્તિવાળી તો છે તું. હર્ષ પહેલી વાર મારા માટે કંઈક સારું બોલ્યા. હું નહીં, આ કિશન કે છે. એમની પણ તમે પણ હા પાડી ને. હવે તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું, જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી, ધૂપ ને બધું વેચતા હતા ને. ઓય 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 ઓય, હું પપ્પાએ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાઓ ને જાઓ. અચ્છા ના ના યા તારા પપ્પા પેલા પાનના ગલ્લા પર પેલી જે સૂતરી બાંધેલી હોય છે ને સિગરેટ હળગાવવા માટે, પેલી હળગતી સૂતરી, એ કઈ સૂતરી વેચતા હતા ને. તમે કોના પપ્પાની વાત કરો છો? તારા વળી. તમને ના ખબર હોય ને તો તમે શાંતિ રાખો. એટલે હું એવું કહેવા, ઉંમર થયેલા હવે જીવન આખું છે ને, જીવન એ વન ડે મેચ જેવું જ છે. એટલે કેવું? જેમાં રન તો વધે પણ ઓવર ઘટે છે. એટલે આમ પૈસા વધે છે પણ ઉંમર ઘટે છે. એટલે રોજ સારા કર્મોના ચોગા છક્કા મારો, જેથી ઉપર બેસેલો અમ્પાયર તમને મોક્ષની ટ્રોફી આપે. વાહ કાકા વાહ, ક્યાં ફિલોસોફી મારી હે. એવું જ કરશે, કેમ કે એમને છે ને મને બહાર લઈને નથી જવી. બે ઘરે રહે છે, ગરમી તો જો. પણ ક્યાં છે હવે ગરમી? પહેલું ઝાપટું જ પડી ગયું. તો ગરમી નથી તો હું લેવા આટલો બધો પાવડર લગાડીને ફરે? જો આજે થોડોક વધારે લગાઈ ગયો. જોને પણ કોક બિલાડીએ લોટના ડબ્બા મોઢું માર્યું એવું લાગે. ચાલુ કર્યું. પણ તો ઘરે બેન મેચ જોજે ને યાર. પણ મને ક્રિકેટ નથી જોવી યાર, મારે બહાર જવું છે. તો તું બહાર જજે, જ્યાં જવું હોય ત્યાં જજે. ખાલી પેલો પીળો ડ્રેસ અને કાળી ઓઢણી ના પહેરતી. કેમ? ને તો જેસીબી આવ્યું એવું થઈ જશે, આખું ગામ ભેગું થશે. અરે હટ. અરે હટ. હમણાં લાસ્ટ વીકમાં હું થયેલું, શું? મને હિચકી આવી ને, હા મને અચાનક હિચકી આવી તો આ શું બોલી કે કઈ ચુડેલ તમને યાદ કરે છે. એટલામાં જ મારી સાસુનો ફોન આવ્યો. બસ હવે પણ એટલે આ ટોપિકમાં ખબર નહીં, તારું મારું છે ને મેચ જ નહીં થતું. મમ્મી માટે ના બોલશો. તમને તો છે ને આ દશેરાના દિવસે દિવાસળી ચાપી દઈશ. દસરાના દિવસે દિવાસળી ચાંપી દઈશ એવું કહેજો. ચલો હવે મૂકો, ફટાફટ ઘરે આવજો. હાલી મૂક. પણ તું માનીશ વાલી, આજે સવારથી હું તને જ યાદ કરું છું. ખરેખર હમણાં ઘરે આવતો તો આકાશમાં મેં ચંદ્રમાં જોયો અને જાણે મને તારો ચહેરો દેખાય. આજે અમાસ છે. એવું છે? હેલો અમારી આઈ ખોલા ને તો કોઠી બોમ્બ જેવી પાછળથી ફાટશે. કેમ છો કાકી? હું તો મજામાં જ છું.
કેમ આવી લાલ લાલ બધું પહેરીને ફરે છે, આવું લાલ બ્લાઉઝ લાલ સાડી ને તારામાં લોહી ઓછું છે? માણસમાં લોહી ઓછું હોય ત્યાં લાલ પહેરીને ફરે એવું હોય? એટલે ખાલી પૂછું છું. હવે સાંભળો, આપણા સોસાયટી વાળો વિનોદ ખરો ને, વિનોદ એ ગાંડો થઈ ગયો. ખબર છે, તો એની વાઈફને પ્રેમ કરતો તો બિચારી મરી ગઈ એટલે ગાંડો થઈ ગયો. અરે તો બીજા લગ્ન કરી લે. એટલો ગાંડો નહીં થયો ભાઈ કે બીજા કરે. આમે તમે પુરુષો છે ને, લગ્ન કર્યા પછી પાછળથી બદલાઈ જ જાવ છો. તે બધે એવું જ હોય લી. હવે લગ્ન કર્યાના શરૂઆતના વર્ષો જ હારા હોય, સૌથી હારા મારા. બાકી તે વખત કેવું થાય ખબર છે આપણને કે જાનું તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. અને અત્યારે એવું થાય છે કે કાંક તો એની માને તું નહીં, કાંક તો હું નહીં. અરે એવું જ હોય તો આઈ જાવ પછી મેદાનમાં. એટલે હું તો આને લાવો આ કમ બોઇલર ફાટ્યું. ના ના, તમે બોલો છો ને, કાક તો તું નહીં, કાક તો હું નહીં. હવે જોઈ લો. એટલે ભાઈ આ ગાડીનું બોનેટ ખોલીને કુલન્ટ પીવડાયા ને. હવે આ જો સ્ત્રીઓ પાસે બધી દુનિયાની વસ્તુ હોઈ શકે, ખાલી એક જ એવી વસ્તુ છે જે એમની પાસે ક્યારે ના આવે. શું? એમની ભૂલ. તું જોજે, આમ પતિ હોય ને, પતિ એનાથી જો કપ તૂટી જાય ને હા તો પેલી કેવું બોલે, બધું જ તોડો, બધું તોડી જ દો, જોતા જ નથી. અને પત્નીથી કપ તૂટે ને તો શું કે ખબર, આ કપ અહીંયા કોણે મૂકેલો? ગમે તો એટલે આપણો જ વાંકે. એમ માણસ કોઈ પણ તકલીફમાંથી બહાર નીકળી શકે, પણ વાઈફ જ્યાં પોતું કરી રહી હોય ને ત્યાંથી એ નથી નીકળી શકતો. જોજે કાકા કેવું બધું લાવો છો? નથી લા, કોઈને દુઃખ નથી કહેવાતું. અત્યારે ચાલું કેવું ચાલે છે તું જો જમાનામાં. શું? તમે કોઈને જઈને તમારું દુઃખ કોને, હા. તો એ તમને એનાથી ડબલ મોટું દુઃખ કાઢે, આખું લિસ્ટ કાઢે મોટું. હારું દુઃખમાં પણ હરીફાઈ કરેલા એકબીજાની. હા ગરમ પાણીનું તપેલું મૂકેલું ગેસ પર, તો બુડબુડ બુડબુડ કરીને પાણી ઉકળ્યું, તો આ મને રસોડામાંથી કેવી ધમકી આલે ખબર કે આ ઉકળે છે, હવે નાવા બેસો છો કે પછી ચાની ભૂક્કી નાખું અંદર? બોલ. આ તો પાણી મૂકીને અડધો કલાક પેપર વાંચ્યા કરો છો તમે, તો શું કરવાનું? હાલી હવે ચાલ જઈએ. હવે આમે મારે પેલા જયંતિભાઈ ના ઘરે જવાનું છે ને. કોણ જયંતિભાઈ? તને નહીં ખબર? જે જયંતિભાઈએ 2 દિવસ પહેલા 5 કલાક સલંગ પાણીમાં રહીને વર્લ્ડ રેકોર્ડ કર્યો. શું વાત છે? હા, તે આજે એમનું બેસણું છે એટલે જવું પડશે એમ. એમાં હું આવા કોચરા વેડા કરો છો? એ કોચરો કે મને કોચરો કે તું શું? તું અલગ અલગ જગ્યાએથી શાકભાજી નથી ખરીદતી? એટલે શું ખબર ના પડી? અલગ અલગ જગ્યાથી એટલે એ ખબર નહીં, આ અલગ અલગ જગ્યાએથી શાકભાજી ખરીદે છે. એનું રીઝન છે, હું તમે અલગ અલગ જગ્યાએથી શાકભાજી ખરીદો ને તો ધાણા વધારે મળે. તું જાણ બે, તું આનું શું કરું યાર? કોચરા વેડા જોવા ને તો સૌથી વધારે આના છે ખરેખર. શું? શોપિંગ મોલમાં જાય ને તો 10,000 ની ખરીદી કરે, પણ પેલી 10 રૂપિયા વાળી એક્સ્ટ્રા થેલી લેવી પડે ને તેનો જીવ બળ્યા કરે. બધાનું એવું હોય. ઓકે, જાને જા. સાંભળો ને, હવે ચાલો, હવે તમે આવજો. અને આજે તો ફંક્શન છે કોઈ, એટલે જ નહીં આવું. અને તને સાચી વાત કહી દઉં તો એ લોકોએ મને ચોખ્ખી ના પાડી છે કે આજે તો આવશો જ નહીં ફંક્શનમાં. કે કેમ તમને ના પાડી? તો ગયા વખતે મેં ખેલ કરેલો એટલે. શું કરેલું? એટલે બધા ભેગા થયા ને તો આમ જબરજસ્તી મને ગાવા માટે ઉભો કરી દીધો. હવે મારો અવાજ જો મેં ગાઈ શકું કોઈ દિવસ? મને કે ના ના ગાના પડેગા, ગાના ગાના ગાઓ. જબરજસ્તી ઉભો કરી દીધો મને. તો મેં હું જનગણ મને ગાઈને બધાને ઉભા કરી દીધા. લે હવે આ જો સ્ત્રીઓ પાસે બધી દુનિયાની વસ્તુ હોઈ શકે, ખાલી એક જ એવી વસ્તુ છે જે એમની પાસે ક્યારે ના આવે. શું? એમની ભૂલ. તું જોજે, આમ પતિ હોય ને, પતિ એનાથી જો કપ તૂટી જાય ને હા તો પેલી કેવું બોલે, બધું જ તોડો, બધું તોડી જ દો, જોતા જ નથી. અને પત્નીથી કપ તૂટે ને તો શું કે ખબર, આ કપ અહીંયા કોણે મૂકેલો? ગમે તો એટલે આપણો જ વાંકે. એમ માણસ કોઈ પણ તકલીફમાંથી બહાર નીકળી શકે, પણ વાઈફ જ્યાં પોતું કરી રહી હોય ને ત્યાંથી એ નથી નીકળી શકતો. જોજે કાકા કેવું બધું લાવો છો? નથી લા, કોઈને દુઃખ નથી કહેવાતું. અત્યારે ચાલું કેવું ચાલે છે તું જો જમાનામાં. શું? તમે કોઈને જઈને તમારું દુઃખ કોને, હા. તો એ તમને એનાથી ડબલ મોટું દુઃખ કાઢે, આખું લિસ્ટ કાઢે મોટું. હારું દુઃખમાં પણ હરીફાઈ કરેલા એકબીજાની. આજ સવાર હું થયું એ કે ને પેલા દૂધ વાળા હાથે હું થયું કે ના ના, મસ્ત આપણે સોંગ સાંભળીએ. ચલો ચાલ ચાલ આવે એની સોંગ. કેમ? શું થયું? શું થયું? હા, હવારે તપેલું લઈને ગઈ અને પેલા દૂધ વાળાને કે ભૈયા આપ દૂધ में इतनी मिलावट करते हो, शर्म नहीं आती के? અચ્છા. તો પેલા શું જવાબ આલ્યો કે જે મિલાવટ નું તમે મને સમજાવો છો કે તમારો ફેસબુક નો ફોટો જુઓ અને અત્યારે તમે મારી સામે ઉભા છો ને એ ચહેરો જુઓ. સારું છે કે હું કમેન્ટ નથી કરતો. છોન મનું તપેલી ધરો, લાવ દૂધ આલું. મને તો એટલો ગમી ગયો છે ને દૂધ વાળો. વાહ, ક્યાં વાત હે. પત્યું તમારું? હવે છે ને શાંતિથી સોંગ સાંભળો ને તો સરગવાની સિંગ નું શાક આવે છે ને, સરગવો, હા, એમાં સરગવાની સિંગ નહીં નાખું, દાંડિયા નાખીશ, દાંડિયા, અને પછી રસાવાળું શાક બનાવીશ. સારું ચાલ, સોરી વે. તો મારી હારી આમ દાંડિયા ખવડાવી દે આપણને.
બે દિવસ સવારે નાના નાના લાકડાના રમકડા પડે. હટ ગંદા. રેડ કલરના સેન્ડલ લેવાની છું, મસ્ત 70% ડિસ્કાઉન્ટ કઈ વાંચે છે. આપણા ઘરની બહાર જ છે 70% ડિસ્કાઉન્ટ. આ એ 70% ડિસ્કાઉન્ટ છે ને, પણ નીચે નોંધ વાંચજે. શું છે? એને લખ્યું છે કે 70% ડિસ્કાઉન્ટ જો તમે 5 જ મિનિટમાં સેન્ડલ ખરીદો તો. એવું છે? જે ક્યારે થવાનું જ નથી તમારા સ્ત્રીઓનું. હોશિયારીપૂર્વક ડિસ્કાઉન્ટ આલી જોયું. જે હોય તે. ચાલ બધાને મારે ત્યાં તો કેવું છે કે મારું ઘરનું કામ તો બધું આજ કરે છે, આપણા ભાગે ઝાકે. અને સાચું કહું બહુ મસ્ત કરે છે. આમ ભલે આમ થોડું ધીરું ધીરું કરે છે પણ કામ બધા પતાઈ દે છે ખરા. હા પેલું કાચબો અને સસલાની વાર્તા તને ખબર છે? હા બિલકુલ, પેલું રેસ લગાવી હતી 2 જણે એ. હા, એટલે એમાં ના કાચબો છે, ધીરે 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 કરીને આમ રેસ જીતી જાય ખરા. ક્યાં વાત હે. પણ અત્યારે મને સસલાની વેલ્યુ વધારે લાગે છે. શું સસલાની વેલ્યુ? એ વાર્તામાં સસલું રેસ હારી જાય છે. સસલું ભલે રેસ હારી જાય છે, પણ એણે એની ઊંઘ પૂરી કરી લીધેલી. જો કાકા સાહેબ, હેપી મહેશ 14. શું મહેશ 14? અરે માન આપ્યું મહેશને. અરે હતું હશે. ભાઈ છે મારો ભાઈ, યાદ રાખજો. થોડોક શ્યામ છે તો શું થઈ ગયું? થોડો શ્યામ તો તમે કોલસાની ઝેરોક્સ કઢાવો ને તોય એનથી ઉજળી આવે. બસ આવે બસ. દરેક પુરુષ તને આમ ઘરડા લાગે ને એની વાઈફ ઓલવેઝ યંગર લાગે, એવું કેમ બોલ? હવે એવું તો મને એવું ખબર. આ લોકો વ્રતમાં શું બોલે? મારી ઉંમર પણ મારા પતિને લાગી જાય. એમાં પેલો ડોહા જેવો દેખાતો હોય અને આ 30 વર્ષની દેખાતી હોય. હસીશ